Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. સૌથી પહેલા વાત અત્યારના અગત્યના સમાચારની. ઇફકોની ચૂંટણી પહેલા છેડાયો છે વિવાદ. જયેશ રાદડિયાએ ફોર્મ ભરતા વિવાદ છેડાયો છે. ગુજરાતના ઉમેદવાર તરીકે ભાજપે બિપિન પટેલને આપ્યું છે મેન્ડેટ. જયેશ રાદડિયાએ હવે ભાજપના મેન્ડેટથી ઉપરવટ જઈને ફોર્મ ભર્યું એ સવાલ થઈ રહ્યો છે. ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરની 9મી મેએ ચૂંટણી છે. આપણે કહી દઈએ કે વિઠ્ઠલ રાદડિયા એ ઇફકોના ગુજરાતના પ્રતિનિધિ રહી ચૂક્યા છે. ત્યારે આ મોટા સમાચાર. જયેશ રાદડિયાએ ફોર્મ ભરતા જ વિવાદ સર્જાયો. केसरी त्योहार विमल बोलो जुबान केसरी. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઉમેદવાર તરીકે ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું છે, તો પછી જયેશ રાદડિયાએ કેમ ફોર્મ ભર્યું એ સવાલ સર્જાઈ રહ્યો છે. મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. મોહિત, આખો વિવાદ શું મેન્ડેટ અગાઉ બિપિન પટેલને આપી દેવાયું છે, તો પછી જયેશ રાદડિયાએ કેમ ભર્યું ફોર્મ? વિધિ, જે રીતે ઇફકોની ચૂંટણી છે તે યોજાઈ રહી છે ને, તેના ફોર્મ છે તે ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જો કે એક દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ દ્વારા જે બિપિન પટેલ છે તેમને મેન્ડેટ આપ્યા હોવાની વાત છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા છે તે થઈ શકી નથી. છેલ્લા થોડા સમયથી જે ભાજપ છે તેમના દ્વારા સહકારી ક્ષેત્રમાં પણ હવે મેન્ડેટ આપવાની શરૂઆત છે તે કરવામાં આવી છે. પરંતુ આપને હું જણાવી દઉં કે જે ગુજરાતમાંથી ઇફકોના સૌથી સિનિયર તરીકે રાદડિયા પરિવાર છે તે રહ્યા છે. અગાઉ વિઠ્ઠલ રાદડિયા છે તેઓ ઇફકોના ડિરેક્ટર તરીકે હતા અને ત્યારબાદ જયેશ રાદડિયા પણ હતા. જોકે આ મેન્ડેટને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા છે તે થઈ શકી નથી. ગત 24 તારીખના રોજ જયેશ રાદડિયા છે તેમના દ્વારા આ ફોર્મ છે તે ભરવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે જયેશ રાદડિયા છે તે રાજકોટ જિલ્લાના સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન છે, સાથે સાથે સહકારી ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે. એટલે તેમના દ્વારા આ પાર્ટીમાં મધ્યસ્થી કરીને જ ફોર્મ ભરવામાં આવ્યું છે કે કેમ તે એક મોટો સવાલ છે ને તેને લઈને જરૂરથી ચર્ચાઓ અત્યારે શરૂ થઈ છે. આજે જે સહકારિતા મંત્રી છે અમિત શાહ, તેઓ જામકંડોળાની મુલાકાતે છે ને જે જયેશ રાદડિયા અને વિઠ્ઠલ રાદડિયાનો ગઢ માનવામાં આવે છે ત્યાં જ તેઓ આવી રહ્યા છે. ત્યાં જરૂરથી આ મુદ્દે ચર્ચા થાય તેવી પણ પૂરી શક્યતા જોવા મળી રહી છે. જો કે સહકારી ક્ષેત્રમાં સીધી રીતે મેન્ડેટ કોઈ આપવામાં આવતું નથી, ત્યારે જોવાનું રહેશે કે હવે જ્યારે આખરી નિર્ણય લેવાનો હશે ત્યારે પક્ષ છે તે કોના ઉપર પસંદગી ઢોળે છે. જી બિલકુલ મોહિત, જોવાનું એ જ રહ્યું કે આખરે પક્ષ કોને પસંદ કરે છે અને આખા મામલે આધિકારિક શું વિગતો સામે આવે છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.